સુરતમાં વીએનએસજીયુમાં વધુ એક છબરડો સામે આવ્યો છે। પરીક્ષા વિભાગની ભૂલ 1 વર્ષ બાદ બહાર આવી છે। વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની જ રહી ગઈ બાકી। બીસીએની એક પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનું જ ભૂલાઈ ગયું। 1 વર્ષ બાદ પરીક્ષા વિભાગ પોતાની ભૂલ સુધારી રહ્યું છે। પરીક્ષા વિભાગની ભૂલનું પરિણામ વિદ્યાર્થીઓને ભોગવવાનો હવે વારો આવ્યો છે। વિદ્યાર્થીઓને નાપાસ અંગેની માર્કશીટ પધરાવી દેવાઈ। હવે પાસ થવા માટે પ્રેક્ટિકલ પરીક્ષા આપવાની સૂચના આપવામાં આવી છે। વાપીની રોફેલ કોલેજના 4 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા। એપ્રિલ 2024માં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। 1 વર્ષ પહેલા પાસ થવાની માર્કશીટ આપી હતી અને હવે એક વિષયમાં નાપાસ થવાની માર્કશીટ આપવામાં આવી છે। કે વિદ્યાર્થીએ પ્રેક્ટિકલ સાથે પરીક્ષા આપવાની હતી, પરંતુ જ્યારે આવી એમની યોગ્ય પદ્ધતિ મુજબ પેટર્ન મુજબ પરીક્ષા નથી આપવામાં આવી ત્યારે વિદ્યાર્થીનું પરિણામ તંત્ર દ્વારા રદ કરવામાં આવ્યું છે અને આ પ્રકારની ગતિવિધિ કાર્યવાહી કરવામાં આવી છે। સર, કોલેજ પ્રશાસન દ્વારા શા માટે વિદ્યાર્થીને એલર્ટ નહીં કરવામાં આવ્યા? હવે હાલમાં પ્રાથમિક અમારી ઇન્વેસ્ટિગેશન પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન ઇઝ ગોઈંગ ઓન, એટલે હાલમાં આપણે કહી નહીં શકીએ, પરંતુ પ્રાથમિક જ્યાં સુધી માહિતી મળે છે ત્યાં 3 શક્યતા ઉપર આપણે કરી શકીએ। એક, તંત્ર દ્વારા કદાચ જાણ કરવામાં નહીં આવી હોય એવું બની શકે, અથવા સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને જાણ કરવામાં નથી આવી એવું પણ બની શકે, અથવા વિદ્યાર્થીએ પણ એ પરીક્ષા આપવાની હતી પરંતુ એમની નિષ્કાળજીના લીધે નથી આપી શક્યા। પરંતુ આ ત્રણેય સંભાવનાઓ છે। હાલમાં પ્રાથમિક તપાસ ચાલી રહી છે।